પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, દિવ્ય ત્યારે દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 8મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 6 અધ્યાય 14 થી 22મી કલમ સુધી. પવિત્ર આત્માથી શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા ગાલિલ આવ્યા. તેમની ખ્યાતિ આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તેઓ યહૂદિયાના સભાગૃહમાં ઉપદેશ કરતા હતા. સૌ કોઈ પ્રશંસા કરતા હતા. પછી તેઓ નાસરેત આવ્યા, જ્યાં તેઓ ઉછર્યા હતા. પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા. વાંચવા ઊભા થયા. પૈગંબર એશાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું. તેમણે ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે જ મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્ત કરું, અંધજનોને દૃષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. પછી તેઓ ઓળિયું વીંટી દઈ સેવકને પાછું આપી બેસી ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્માલ ભયતા બહેનો, લૂક પવિત્ર આત્મા માટે જ્યારે લૂકનો સંદેશ વાંચીએ, આપણે ખબર પડે કે લૂક પવિત્ર આત્મા માટે વધારે મુખ્યત્વ આપે છે. આપણે જાણીએ છીએ લૂકના ગ્રંથમાં 1 અધ્યાય 35મી કલમમાં પવિત્ર આત્માને લીધે પ્રભુ ઈસુનો જન્મ થયો. લૂકના ગ્રંથમાં 3 અધ્યાયમાં 22મી કલમમાં જ્યારે પ્રભુ ઈસુ સ્નાનસ્કાર પામીને પાછા આવ્યા, ત્યારે પવિત્ર આત્મા પારેવાના રૂપમાં એમના ઉપર ઉતરે છે. અને લૂકના ગ્રંથમાં 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ, ઈસુ પવિત્ર આત્માથી સબર બનીને એર્દન નદીમાંથી પાછા આવ્યા અને આત્માના પ્રેર્યા 40 દિવસ સુધી વગડામાં રહ્યા. અને આજના શુભ સંદેશમાં ફરી આપણે જોઈએ છીએ, પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા ગાલિલ આવ્યા અને તેમની ખ્યાતિ આસપાસના બધા વિસ્તારમાં ફેલાઈ ગઈ. હા ખ્રિસ્માલ ભયતા બહેનો, પવિત્ર આત્મા પ્રભુ ઈસુના જીવનમાં એટલે કેવી રીતે શક્તિ આપે છે, અને પવિત્ર આત્મા એમનામાં રહ્યા, એમનું જીવન કેવી રીતે શુભ સંદેશ અને એમના કાર્ય સાચું પડે છે. એટલે સંદેશ સાથે સાથે કાર્ય દ્વારા પ્રભુ ઈસુ કેવી રીતે સાચા ઈશ્વર, સાચા ભગવાન, સાચા મુક્તિદાતા તરીકે, અને પ્રભુ ઈસુ જે હેતુ માટે આ પૃથ્વી પર આવ્યા હતા, એક બહુ સુંદર રીતે મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મને અભિષેક કર્યો છે. મને એટલા માટે મોકલ્યો છે, દિનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્ત કરું અને અંતજનોને દૃષ્ટિદાન આપું, એમ કરીને જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા હોય. જેવી રીતે જૂના કરારમાં કહેવામાં આવ્યું હતું, જ્યારે મસીહા આવશે, મુક્તિદાતા આવશે, આ બધું કાર્ય કરશે, એક કાર્ય પ્રભુ ઈસુ કરવાના છે, એમ કરીને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા જે યશાના ગ્રંથમાં લખેલું હતું એ સાચું પડે છે. હા ખ્રિસ્માલા ભયતા બહેનો, જ્યારે આપણે દરેકે આપણા જીવનમાં પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે. પવિત્ર આત્મા જ્યારે આપણામાં આવે ત્યારે આપણને શક્તિ આપે છે. પવિત્ર આત્માને લીધે પ્રભુ ઈસુ શક્તિથી એ કરીને પ્રભુ ઈસુ શુભ સંદેશ પ્રચાર કર્યો હતો. એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં પવિત્ર આત્મા આવ્યો હોય, એ જ આપણા દરેકને જીવનમાં શક્તિ આપે છે અને ઉત્તેજન કરે છે. ખ્રિસ્માલ ભયતા બહેનો, જ્યારે આપણે આપણું જીવન પવિત્ર આત્મા માટે ખુલ્લું રાખીએ, ત્યારે જેવી રીતે પ્રભુ ઈસુ શક્તિશાળી તરીકે, સામર્થ્યવાન તરીકે શુભ સંદેશનો પ્રચાર કરતા હતા, એવી જ રીતે પવિત્ર આત્મા આપણામાં રહીને આપણે વધુ શક્તિશાળી સામર્થ્ય બનાવશે અને પ્રભુના વચન પ્રમાણે જીવવા માટે પ્રભુ આપણને હિંમત અને શક્તિ, શાંતિ આપશે. હા ખ્રિસ્માલ ભયતા બહેનો, સાથે સાથે જૂના કરારમાં આપણે જોઈએ છીએ પવિત્ર આત્મા શું કરી શકે, એમ કરીને
એઝેકિયલના ગ્રંથમાં 37 કલમમાં 14મી કલમમાં, પછી હું તમારામાં મારા પ્રાણ પૂરીશ. એઝેકિયલના ગ્રંથ 37:14. એટલે તમે નવું જીવન થશો અને હું તેમને તમારી પોતાની ભૂમિ ઉપર વસાવીશ. ત્યારે તમારી ખાતરી થશે કે હું જે બોલું છું તે કરી બતાવું, એમ કરીને આ પ્રભુના વચન એમ કરીને કહેવામાં આવે છે. આપણે પણ આપણું જીવન પવિત્ર આત્મા માટે સંપૂર્ણ ખુલ્લું રાખીએ, જેથી કરી આપણે પ્રભુના સંતાન તરીકે ચોક્કસ જીવી શકીએ. ખ્રિસ્તવાલા ભાઈ તો બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે, પવિત્ર આત્માની શક્તિ સમજવા માટે આપણને મદદરૂપ થયા હોય, તમે ચોક્કસ દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.